મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા 4 રસ્તા પર માત્ર માલસર બ્રિજનું બોર્ડ લગાવી અને કોઈપણ જાતના દિશાસૂચક બોર્ડ તેમજ જંકશન બોર્ડના હોવાને કારણે માલસર બ્રિજ થઈ સાદલી, કરજણ, વડોદરા, ડભોઈ જતા વાહન ચાલકોને પોતાનું વાહન રોકી આમ જનતા તેમજ દુકાનધારકોને માર્ગ પૂછવો પડી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવનિર્મિત અસા માલસર બ્રિજ બન્યા પછી આ પુલ ઉપરથી પસાર થઈ વડોદરા જિલ્લામાં જતા વાહન ચાલકોને આ માર્ગ નવો હોય જેમાં કેટલાક વાહન ચાલકોને કઈ દિશામાં તેઓએ જવું તે સમજાતું નથી, જેના કારણે વાહન ચાલકો દિશા ભટકી આગળ જતા રહેતા હોય, જેના કારણે જનતાને સમય તેમજ ઈંધણનો વ્યય થઈ રહ્યો છે, જે બાબતે વાહન ચાલકોને અવગડતા પડી રહી છે। તો વડોદરા જિલ્લામાંથી આવતા વાહન ચાલકોને વરાછા પાસે દિશાસૂચક બોર્ડ લગાવાયા છે, પરંતુ તે બાદ પણ બોર્ડ સમિતિ હોય જેમાં પણ વાહન ચાલકોને વિગતવાર માહિતી ન હોવાને કારણે સમજાતું ન હોવાથી વાહન ચાલકો મૂંઝાતા હોય છે। તો ઉમલ્લા બજારમાંથી પસાર થયા બાદ મુખ્ય ધોરીમાર્ગથી અંકલેશ્વર અથવા રાજપીપળા તરફ જવા પણ કોઈ દિશાસૂચક બોર્ડ ના હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ઉમલ્લા 4 રસ્તા ખાતે તંત્ર દ્વારા વિવિધ દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવે તે લોકહિત માટે જરૂરી છે।